હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ રસોઈ કિટ રાની. આજે હું તમારી માટે ખાસ મીઠા અને ચટપટા પાત્રાની રેસીપી લઈને આવી છું. આ રેસીપી ખાસ એટલા માટે છે કે બધું જ માપ એકદમ પરફેક્ટ રીતે જણાવેલું છે, જેથી જે કોઈ પહેલીવાર બનાવતું હશે ને અથવા પાત્રા તમારા પરફેક્ટ નહીં બનતા હોય ને તો પણ આ એકદમ સરળતાથી બની જશે. તો અહીંયા મેં અડવઈના પાન લઈ લીધા છે. અહીંયા મેં 200 ગ્રામ જેટલા પાન લીધા છે. એને આપણે એકદમ સરસ સારી રીતે ધોઈને એકદમ રૂમાલ વડે લૂખીને લઈ લેવાના છે. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં બધા જ પાનને એકદમ સરસ સારી રીતે લૂખીને લઈ લીધા છે. હવે આપણે આ પાનના અંદરથી એની નસો કાઢી લેવાની છે. આ નસો કાઢવી એકદમ જ જરૂરી છે, કારણ કે આપણે પાત્રા બનાવીએ છીએ અને એને ખાઈએ છીએ તો એ નસો એની જાડી હોવાના કારણે એ મોઢામાં આવે છે. એના માટે કરીને આ નસો એની કાઢવી બિલકુલ જ જરૂરી છે. તો આ પાનના અંદરથી આપણે જાડી જાડી નસો એના અંદરથી બધી જ કાઢી લેવાની છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે ચપ્પુ વડે એકદમ આ રીતે એ ધારથી એકદમ સરસ સારી રીતે નસો કાઢી લેવાની છે. તો અહીંયા મેં બધા જ પાનની એકદમ સરસ આ રીતે નસો કાઢી નાખી છે. તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે આ પાનને સાઈડમાં મૂકીશું અને આ પાનના અંદર લગાવવાનો મસાલો તૈયાર કરી નાખીશું. તો એના માટે એક સ્પેશિયલ મસાલો છે. તો એના માટે અહીંયા અમે 1 ચમચી જીરું લીધું છે, ધાણા લીધા છે અને અહીંયા મરી અને વરિયાળી લઈ લીધી છે. તો આપણે વરિયાળીને બધું 1 ચમચી જ નાખવાનું છે અને એને આપણે એકદમ સરસ સારી રીતે શેકી લઈશું. જેટલી કડા ગોલ્ડન બ્રાઉન ના થાય એટલી કડા એને એકદમ સરસ સારી રીતે મસાલાને શેકી લેવાનો છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, એ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને અહીંયા આપણે ખાંડીલામાં વાટી નાખીશું. તમે અહીંયા મિક્સરમાં પણ એકદમ સરસ સારી રીતે ઝીણો મસાલો ક્રશ કરી શકો છો, પણ મેં અહીંયા ખાંડીલામાં એકદમ સરસ ઝીણો વાટી લીધો છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણો મસાલો એકદમ સરસ બનીને હવે તૈયાર થઈ ગયો છે. તો આ મસાલાને આપણે હવે સાઈડમાં મૂકીશું અને એક બાઉલ લઈશું. બાઉલના અંદર આપણે 1.5 વાટકી જેટલું બેસન લઈ લીધું છે. પછી આપણે એના અંદર જે મસાલો તૈયાર કરેલો છે એ એના અંદર નાખીશું અને અહીંયા મેં આંબલીનું પાણી અને ગોળનું પાણી પહેલાથી જ પલાળીને મૂકી દીધું છે અને એ એના અંદર નાખીશું. એ નાખવાથી આ મસાલામાં એકદમ સરસ ચટપટો ટેસ્ટ આવે છે. આ તો તમે સ્કીપ કરતા જ નહીં. પછી આપણે એના અંદર મસાલા નાખીશું. તો અહીંયા મેં આદુ અને મરચાં અને લસણની પેસ્ટ નાખી છે. પછી આપણે અહીંયા હળદર, મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને એને આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરીને લઈ લઈશું. આ બેટરને આપણે એકદમ જ થીક જ રાખવાનું છે. તો આપણે આના અંદર થોડું થોડું પાણી રેડીને એને એકદમ સરસ થીક પેસ્ટ બનાવીને તૈયાર કરી નાખીશું. આના અંદર એક પણ લમ્સ રહેવા ના જોઈએ. તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ સરસ બેટર જાડું બનાવીને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે આ બેટરને સાઈડમાં મૂકીશું અને પાન લાવીશું. પાનને આપણે ઊંધા જ મૂકવાના છે. તો અહીંયા હવે પાનને ઊંધું મૂકીશું અને એના ઉપર આપણે જે આ બેટર છે એ એકદમ સરસ સારી રીતે મસાલો લગાવી નાખીશું. તો આપણે અહીંયા આખા પાનમાં જ એકદમ સરસ સારી રીતે મસાલો લગાવી દેવાનો છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, મેં એકદમ સરસ સારી રીતે મસાલો લગાવી નાખ્યો છે. તો હવે આપણે અહીંયા એક બીજું નાનું પાન લઈશું. નાના પાનને આની ઉલટી દિશામાં મૂકવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો, આ મેં મૂક્યું છે એ રીતે તમારે મૂકવાનું છે. એના ઉપર પણ આપણે એકદમ સરસ સારી રીતે બેટર લગાવી નાખીશું. પછી આપણે અહીંયા બીજું પાન લઈ લઈશું. તો અહીંયા મેં 3 પાન ફૂલ લીધા છે. તમે અહીંયા તમારી મરજી મુજબ લઈ શકો છો. 2 પણ લઈ શકો છો, 3 પણ લઈ શકો છો. તો પછી આપણે એકદમ સરસ મસાલો લગાવીને એને એકદમ સરસ આ રીતે વાળીને ગોળ રાઉન્ડમાં એકદમ સરસ વાળી લેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો. આને આપણે એકદમ જ હળવા હાથે વાળવાનું છે. તો હવે આપણે અહીંયા આ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે પાત્રા. તો હવે આપણે અહીંયા મેં પહેલાથી જ ગરમ પાણી કરવા મૂકી દીધું છે. તો પછી અહીંયા આપણે જાળીવાળી ડીશને એકદમ સરસ સારી રીતે ગ્રીસ કરીને એના ઉપર પાત્રા મૂકી દઈશું અને આ પાત્રાને આપણે મિનિમમ 15 થી 20 મિનિટ સુધી રાખવાના છે. તો તમે અહીંયા હવે જોઈ શકો છો, આપણા પાત્રા એકદમ સરસ ચડીને તૈયાર થઈ ગયા છે. તો આને આપણે થોડીક વાર ઠરવા દઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. પછી આપણે આને એકદમ સરસ નાના નાના પીસમાં કટ કરી નાખીશું. તો તમે અહીંયા જોઈ શકો છો, મેં એકદમ સરસ નાના નાના પીસમાં જ કટ કર્યા છે અને આ પાત્રા તમે વઘાર્યા વગર પણ એકલા પણ ખાઈ શકો છો. એ પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને વઘારીને ખો એ પણ સરસ જ લાગે છે. તો અહીંયા મેં એકદમ સરસ પાત્રા બધા જ આ રીતે ગોળ રાઉન્ડમાં કટ કરીને લઈ લીધા છે. તો પછી આપણે અહીંયા વઘારવા માટે અહીંયા મેં થોડુંક તેલ
મૂક્યું છે. પછી આપણે એના અંદર રાઈ નાખીશું, હિંગ નાખીશું અને લીમડાના પાન નાખીશું અને અહીંયા થોડાક મેં તલ નાખ્યા છે. તો આપણો એકદમ વઘાર સરસ થઈ ગયો છે. તો પછી આપણે એના અંદર પાત્રા નાખીશું. પાત્રાને પણ આપણે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી નાખીશું. તો તમે અહીંયા હવે જોઈ શકો છો આપણા પાત્રા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો, જો તમને પણ મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ આ ઘરે જરૂરથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી બને છે. થેન્ક યુ.